રાજ્યમાં ચાંદીપુરા વાયરસે તરખાટ મચાવ્યો, જેથી અમદાવાદ મેડિકલ એસોસિએશને સ્કૂલ સંચાલકોને અપીલ કરી છે. બાળકોમાં લક્ષણ જણાય તો તાત્કાલિક તબીબનો સંપર્ક કરવો. સાથે સ્કૂલ સંચાલકોએ જંતુનાશક દવાઓનો છંટકાવ કરવા અપીલ કરી. બાળકોને વાયરલ ઇન્ફેક્શન હોય તો વાલીઓએ તબીબની સલાહ લેવી. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના જે કેસો છે તેમાં વધારો જોવા મળી રહ્યો છે. આખરે આ ચાંદીપુરા વાયરસ શું છે તેના વિશે માહિતી આપશે આપણી સાથે અમદાવાદ મેડિકલ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ છે મુકેશ મહેશ્વરી સર. ખાસ કરીને આ જે વાયરસ એ બેઝિકલી છે શું, કયા એજ ગ્રુપને ટાર્ગેટ કરતો હોય છે? રાજલ, આ છે ને રેબડો વાયરસ ફેમિલીમાંથી આવતો એક વાયરસ છે અને બીજા વાયરસની જેમ આ મોસ્કીટોથી ફેલાય છે, એટલે કે મચ્છરથી પ્લસ માખીથી અને ટીકથી, એટલે જે બગઈ કહેવાય એનાથી. એટલે આ વાયરસ એક તો ખાસ તો નાના બાળકોને એફેક્ટ કરે છે. કેટલાક મહિનાથી લઈને 14 વર્ષ સુધીના બાળકો મેનલી એફેક્ટ થાય છે. અને અલગ અલગ ટાઈમે વરસાદી ઋતુમાં જ્યાં પાણીનો ભરાવ થાય, જ્યાં ગંદકી હોય, ત્યાં આ વાયરસના આઉટબ્રેક આવતા હોય છે. અત્યારે લોકલાઇઝ આપણે ત્યાં ગુજરાતમાં ખેડા છે, અરાવલી છે, મહીસાગર છે, આ 4-5 જિલ્લામાં વાયરસના કેસીસ જોવા મળ્યા છે. અને સૌથી ચિંતાની વાત એ છે કે આમાં મૃત્યુદર ખૂબ ઊંચો હોવાથી આનાથી તકેદારી રાખવાની ખૂબ જરૂર છે. લક્ષણો શું હોય છે સર? હા, લક્ષણોમાં આમાં માથાનો દુખાવો થાય, શરીરનો દુખાવો થાય, ડાયરિયા, વોમિટિંગ થાય. અને જો ડિસીઝ આગળ વધી જાય, એટલે કે રોગ આગળ વધી જાય તો ખેંચ આવવાનું, દર્દી બેભાન થઈ જવાનું, અને પછી જો પણ સારવાર ના મળે તો મૃત્યુ થવાના ખૂબ ચાન્સ રહે. અત્યારે ચોમાસાનો સમય છે, વાયરસ પણ ફેલાયેલો છે. માતા પિતાએ ખાસ કરીને કેવી તકેદારી રાખવી જોઈએ આ વાયરસથી? હા, આમાં આપણે લોકો દર્દીને થાય નહીં એનું તકેદારી રાખવા માટે આપણે ઘરની આગળ બાજુ ગંદુ પાણી ના ભરવા દઈએ. આપણા ઘરમાં નેટનો ઉપયોગ કરીએ, મોસ્કિટો રિપેલન્ટ વાપરીએ, જેથી આપણા ઘરમાં કોઈપણ જાતની માખી મચ્છરનો ઉપદ્રવ ના રહે. કારણ કે આ રોગ માખી મચ્છરથી જ ફેલાય છે. એટલે આપણે પ્રિવેન્ટ કરી શકીશું તો ચોક્કસથી બચી શકીશું. સર, માખી મચ્છરનો ઉપદ્રવ તો આપણે ઘણા વર્ષોથી આપણે જોતા આવ્યા છે, પણ હવે આ કેમ પ્રકાશમાં આવ્યું, એનું શું કારણ છે? હા, અમુક વર્ષો છે ને રાજલા આવતું જ હોય છે. લાઈક 2003-4માં મોટો આઉટબ્રેક સેન્ટ્રલ ઇન્ડિયામાં આવેલો, આંધ્રપ્રદેશમાં આવેલો. એટલે કોઈ વાર વાયરસ એક્ટિવ થઈ જાય અને જો ગંદકી વધારે હોય ને એ એરિયામાં પર્ટિક્યુલરલી બાળકોની ઇમ્યુનિટી ઓછી હોય તો તરત જ એક આઉટબ્રેક આવે. પણ આ સ્પોરાડિક છે, એન્ડેમિક કે એપિડેમિક નથી. સ્કૂલના લોકોને શું ધ્યાન રાખવું જોઈએ, સંચાલકોએ ખાસ કરીને, કારણ કે સૌથી વધુ નાના બાળકો ત્યાં આગળ જતા હોય ત્યારે? હા, બહુ સરસ વાત કહી છે તમે. સ્કૂલના બાળકોને બચાવવા માટે ત્યાં એ લોકોએ ચોખ્ખાઈ રાખવી જોઈએ, એમના ટોયલેટ ક્લીન કરવા જોઈએ, ક્લાસરૂમને ફ્યુમિગેટ કરવા જોઈએ, જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો જોઈએ. એટલે જો સાવચેતી રાખશો તો તમે આ વાયરસથી બચી શકશો? ચોક્કસથી સાવચેતી જ આ સલામતી છે. તો સાવચેતી એ જ સલામતી છે. અને તમામ માતા પિતા હોય કે પછી શાળાના સંચાલકોએ ખાસ કરીને આ ચાંદીપુરા વાયરસથી બચવા માટેનો જે ફ્યુમિગેશન છે તેનો પણ ઉપયોગ કરવો જોઈએ. કેમેરામેન કૃણાલ ભાવસાર સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ.